બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના શાહપુર ગામે પરિવાર મંદિરે તાવાનો પ્રસાદ લેવા ગયો, પાછળથી તસ્કરોએ હાથફેરો કર્યો। બંધ મકાનના તાળા તોડી, તિજોરી, કબાટ તોડી, રોકડ સહિત સોના ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 3,93,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર। બરવાળા તાલુકાના શાહપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા કાળુભાઈ લાખાભાઈ દેત્રોજા પોતાના પરિવાર સાથે રહે છે, જ્યાં તેઓ સહપરિવાર ગામના અન્ય સંબંધીનો મુંગલપુર મેલડી માતાજીના મંદિરે તાવા પ્રસાદનું કરાયું હતું, ત્યાં પ્રસાદ લેવા ગયા હતા અને પોતાનું મકાન તાળાબંધ કર્યું હતું। તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમોએ તેઓના બંધ મકાનના તાળા તોડી ઘરમાં રાખેલ લોખંડના કબાટની તિજોરીના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં તેઓના કબાટની તિજોરીમાં રાખેલા 15,000 રોકડા તેમજ 3 જોડી સોનાની બૂટી તથા 1 સોનાનો દોરો તથા સોનાની વીંટી એમ આશરે 6 તોલા જેટલા સોનાના દાગીના, આશરે કિંમત રૂપિયા 3,20,000 તેમજ આશરે 1.5 કિલો જેટલી ચાંદીના દાગીના જેની કિંમત 58,000 આશરે મળી કુલ રૂપિયા 3,93,000ની રકમની અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હોવા બાબતની બરવાળા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે મામલે બરવાળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ, બોટાદ।